સ્વાધ્યાય એ સ્વાધ્યાય કરવી. પ્રથમાનુયોગ કથાનુયોગનું, શરણાનુયોગ પુણ્ય પાપનો અધિકાર, જ્યાં પુણ્ય ચારિત્ર વ્યવહાર. કરણાનુયોગ સૂક્ષ્મ પરિણામનો અધિકાર. દ્રવ્યાનુયોગ તત્વનો અધિકાર. એ ચારેય પ્રકારના શાસ્ત્રોની સ્વાધ્યાય કરવી. સમજાણું કાંઈ? શીખવું ચારે અનુયોગની ભગવાનના કહેલા છે, એનો બધું સ્વાધ્યાય કરવું. મનન કરવું. પછી મનન કરવું, એને શું કેવું છે, આમાં કયો અભિપ્રાય છે, કઈ નહીનું આમાં કથન છે. શરણાની યોગમાં કઈ નહીએ કહ્યું છે, નિર્ણયમાં કઈ નહીએ કહ્યું છે, નહીને મનન કરવું. એ સ્વાધ્યાય કરવાથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનજીવોને સમ્યક જ્ઞાનનો બોધ થાય છે. સ્વાધ્યાય કરવાથી બીજાને પણ સ્વાધ્યાયમાં ઉપદેશ આવી જાય છે ને. સમજાણું? પરિણામ સ્થિર થાય છે. સ્વાધ્યાય કરવાથી તેમાં પરિણામ સ્થિર હશે, અસ્થિર થતા અશુભ ન થતા. સંસારથી વૈરાગ થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે, વગેરે અનેક ગુણ પ્રગટ થાય સ્વાધ્યાયથી. જેવા સ્વાધ્યાય નિશ્ચય સ્વાધ્યાય સ્વ આત્માનો અધ્યાય એકાગ્ર થવું તે. વ્યવહાર સ્વાધ્યાય ચાર અનુયોગમાં વિકલ્પથી સ્વાધ્યાય કરવી તે. નિશ્ચય સ્વ અધ્યાય સ્વાધ્યાય પોતાના જ્ઞાન સ્વરૂપ મૂર્તિમાં એકાકાર થવું એ નિશ્ચય સ્વાધ્યાય. સ્વ અધ્યાય એનો અધ્યાય લેવો અંદર એકાકારનો. વ્યવહાર સ્વાધ્યાય ચાર અનુયોગનો વિકલ્પનો સ્વાધ્યાય કરવો તે. સમજાવું કાંઈ? એવો ભાવ હોય છે સ્વાધ્યાયનો. મુનિને હોય છે ને, મુનિને ધ્યાન ને સ્વાધ્યાય બે જ છે, બીજું કાંઈ હોતું નથી. કાં અંદર ધ્યાનમાં અનુભવમાં હોય, કાં વિકલ્પ સ્વાધ્યાય કરે, બીજું કઈ છે નહીં. સમજાણું છે? વિકલ્પ પુણ્યનું કારણ, પણ પાછળ સ્વભાવની એકાગ્રતા વર્તે છે ને તે ક્ષણે વિશેષ, એ ખરી સ્વાધ્યાય એ કહેવામાં આવે. વગેરે એની ગુણ પર તેથી સ્વાધ્યાય કરવું જોઈએ. સમજાવું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો